जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू अमारी यूट्यूब चैनल में। अजय तेना माँ बापनो एकना एक दीकरो हतो। अजयना माँ बाप गामडे रहता हता। अजय अने तेनी पत्नी शहेर में रहता हता। ज्यारे अजयना पितानु हार्ट एटेक थी अवसान थई गयुं त्यारे तेमनी माता एकला पड़ी गया हता। अजयनी माए कह्युं के बेटा हवे मने घरमां एकलू लागे छे, तो हूँ शहेर में तारी साथे आववा मागू छूँ। आ सांभळीने अजयनी पत्नीए कह्युं के हूँ तमारी मानी सेवा नहीं करूँ, तमे एमने वृद्धाश्रम में मूकी आवो। ज्यारे अजये पत्नीने समजाववानो प्रयत्न कर्यो तो बंने वच्चे खूब उग्र झगड़ो थयो। आथी अजय पत्नीनी इच्छाने मान आपी अने मातानी इच्छाने अवगणीने माताने शहेरना एक दूરના વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો। જો કે કોઈ વાર અજય વૃદ્ધાશ્રમની મુલાકાત લેતો અને માને મળતો। એક દિવસ વૃદ્ધાશ્રમમાંથી એના સંચાલિકા બેનનો ફોન અજય ઉપર આવ્યો કે તમારી માતાની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે, જલ્દી અહીં આવી માતાને મળી જાઓ। દીકરો એકલો માતાને મળવા વૃદ્ધાશ્રમમાં આવ્યો અને એણે જોયું કે માતા જીવનના છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે। ક્યારે મોત આવે એ કહેવાય નહીં એવી સ્થિતિમાં છે। દીકરાએ માની પથારી નજીક વાંકા વળીને પૂછ્યું, બોલ માં, તારી છેલ્લી ઈચ્છા શું છે? તારા ગયા પછી તારી છેલ્લી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ। ઘડપણને લઈને જેનું શરીર લથડી ગયું છે એવી અશક્ત માતા ધીમા અવાજમાં દીકરાને કહે છે, બીજું તો કંઈ નહીં દીકરા, મારી આ રૂમમાં કે આખા વૃદ્ધાશ્રમમાં ગરમીમાં હવા માટે એક પણ પંખો નથી, તો તું એ નંખાવી આપજે। આ સાંભળી દીકરાને આશ્ચર્ય થયું। એણે માને આશ્ચર્ય સાથે કહ્યું, આ બધો વખત તું અહીં હતી અને હું તને મળવા આવતો હતો ત્યારે કોઈ વખત તે પંખાની ફરિયાદ કરી ન હતી અને હવે તારા જીવનની છેલ્લી ઘડીઓ બાકી છે અને તું કાયમ માટે વિદાય લઈ રહી છે, ત્યારે આ વાત મને આજે જ કેમ કરે છે? માએ ધીમા સાદે જે જવાબ આપ્યો એમાં એના હૃદયમાં ઘણા વખતથી ઘૂંટાઈ રહેલું દર્દ બોલતું હતું। માએ કહ્યું, મેં તો ઉનાળાની ગરમીમાં આજ સુધી જેમ તેમ કરીને પંખા વિના ચલાવી લીધું, પરંતુ હવે હું જાઉં છું ત્યારે તને અહીં પંખા નંખાવા એટલા માટે કહું છું કે ભવિષ્યમાં જ્યારે તને તારા સંતાનો આ વૃદ્ધાશ્રમમાં મોકલશે ત્યારે મને બીક છે કે પંખા વિના એ વખતે તારાથી ગરમી સહન નહીં થઈ શકે। આ સાંભળી દીકરાના પગ તળેથી જમીન સરકી ગઈ। એની માँ મૃત્યુ પામી। દીકરાના પસ્તાવાનો પાર ન રહ્યો અને પછી જોર જોરથી રડવા લાગ્યો। મિત્રો, જો તમને આ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।